પૂજ્ય કાંજીરામ મહારાજ જય. પથરા હતા એ તો તરી ગયા, અને આપણે કેમ ના તર્યા મારા ભાઈ. કરણી પોતે પોતાની સંભાળજો, નકે પછી છે આગળ 84ની ખાણ. નકે પછી છે આગળ 84ની ખાણ. સર્વ શાસ્ત્ર મેં તો જોઈ કાઢ્યા, અને તત્વ છે કેવલ નામ. હે જી નિરાંત નામના આશરે હું તો બેઠો છું ઠરીને ઠામ. હે જી નિરાંત નામના આશરે હું તો બેઠો છું ઠરીને ઠામ. સદગુરુ મહારાજની જય. આજે ગામ રણાસણ પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર એવા સોમદાસ બાપુ તથા તેમના ઘરનો સહપરિવાર મળીને એવા અમારા સદગુરુ મહારાજ બ્રહ્મ જ્ઞાની, બ્રહ્મ સૌતર્ય, બ્રહ્મનિષ્ઠ એવા અમારા સદગુરુ મહારાજ કાંજીરામ બાપુ તથા નામી અનામી સંતોના દર્શન કરાવ્યા, તે બદલ કોટી કોટી વાર વંદન. સંત સમાગમ અને હરિકથા દોહી દુર્લભ હે ભાઈ. સુત વિત દ્વારા લક્ષ્મી તો પાપીને ઘેરે પણ હોય છે, પણ તે તેનો સદઉપયોગ કરી શકતો નથી. અમૂલક મૂડી મારા સંત મહાપુરુષોની પાસે છે. વાપરો તો ઘટવાના બદલે વધે છે, અને આ મૂડી જેને પ્રાપ્ત થાય છે તેનું જીવન ધન્ય ધન્ય બની જાય છે, અને 84ના ફેરા પણ મટી જાય છે. આ જગતમાં લાખોય ધનવાન છે, પણ શું કામનું ધન કે જેનો સદઉપયોગ ના થાય. આ જગતમાં લાખોને માનવ શરીર મળ્યું છે, પણ માનવતા ના હોય તો માનવ શરીર શું કામનું. એટલે સંત મહાપુરુષો કહે છે કે માનવ બનો અને માનવનો ગુણ ધારણ કરો. લાખોની સાહેબી શું કામની જ્યાં દયા, ભાવ, કરુણા, પ્રેમ, ધર્મ નથી. આ જગતમાં સવાર સિવાય બીજું કાંઈ કામ નથી. તો હે જીવ, તું જાગ, તું તો સતલોકનો વાસી છે. કોણ ભેદવાદીએ તને ભરમાયો છે? મૂર્ખ મન તે જાગીને ન જોયું, રામ રતન ધન ખોયું. આ જીવને જાગવાની જરૂર છે. સંત મહાપુરુષો કહે છે કર્મથી ફળ છે અને જ્ઞાનથી મોક્ષ છે. તો હે માનવ, તું વિશ્વાસ કરી લે. સમય બનીને સમજાવું છું, હું તો યુગે યુગે અવતાર ધારણ કરીને આવું છું. પણ હે માનવ, તું વિશ્વાસ કરી લે. સમય બનીને સમજાવું છું. હે માનવ જીવડા, તું ચેતજે. એક દિવસ આ કાયા નથી રહેવાની. ચીઠી ફાટશે ઉના અંતની. વેળા થશે પછી જવાની. લોકો પોખ મુકતા આવશે, ખીચડી અને કઢી ખાશે. તને ચમચી પાણી નથી પાવાની. હાડકા લઈને હાલતા થાશે, સ્મશાન સુધી લઈ જવાની. અગ્નિ મૂકીને બધા અળગા રહેશે. આ કાયા ઘડીકમાં બળીને ખાખ થઈ જવાની. આ જગતમાં કોઈ કોઈનું નથી. એટલે પ્રથમ તો તમે પોતાને જાણી લો કે હું કોણ છું, હરિ કોણ છે, મારો ધર્મ શું છે, હું શું કરવા આવ્યો તો, હું શું કરી રહ્યો છું. આ ભેદ સદગુરુ વિના સમજાય તેમ નથી. જપ, તપ, વ્રત, તીરથ કરવાથી પરમાત્મા ઓળખાય તેમ નથી. કારણ કે પરમાત્મા મંદિરમાં નથી, મસ્જિદમાં નથી. પરમાત્માને તો કોઈ આકાર પણ નથી. પરમાત્મા તો નિરંજન નિરાકાર છે. નિરાકાર છે તો આપણે કોને બારે ગોતીએ છીએ? આકાર ને કે પછી પથ્થરને? એટલે સંત મહાપુરુષો કહે છે તે વાત સત્ય છે. આ વાત જાણવાની જરૂર છે કે સંત મહાપુરુષો કહેવા શું માંગે છે. આટલું કહીને સર્વ સંતોને હૃદયથી જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.